દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આજે સવારે રેલ માર્ગે વડોદરામાં આગમન થયું હતું. તે બાદ તેઓ સમા ભરવાડ પાસે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આજે સવારે રેલવે સ્ટેશન પર વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ, ધારાસભ્ય કેયુ રોકડિયા તથા પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે બાદ સીધા તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા પહોંચ્યા હતા. મેયર પિંકી સોની, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત મ્યુનિસિપલ કમિશનર સહિત વડોદરાના કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે આવ્યા છો, શું કહીશો? નિરીક્ષણ કર્યું છે. ગત વર્ષે વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનો વડોદરાના નાગરિકોએ સામનો કરવો પડ્યો. શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અને અમે સૌએ સાથે મળીને વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટને તાત્કાલિક કઈ રીતે શરૂ કરાય તે માટે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કરવામાં આવી હતી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વડોદરા પ્રવાસ દરમિયાન તાત્કાલિક ચાલુ બેઠકે જ આ રિસેક્શનિંગ, ડ્રેજિંગ, મોડિફિકેશનની કામગીરી માટે બેઠકમાં જ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને માત્ર 24 કલાકમાં આ બાબતે કામગીરી ચાલુ કરવા માટે લેખિતમાં રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો. જે પ્રકારે લોકોને ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, મહાનગરપાલિકાએ એક વચન આપ્યું હતું કે આવનારા વરસાદની સિઝન પહેલાં વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીનું જે કંઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. હું આજે વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું. હમણાં સાઇટ વિઝિટ કરી છે. આના પછી આની એક ડિટેલ પ્રેઝન્ટેશન જોડે બેઠક છે. કુલ મળીને 24 કિલોમીટરના પટમાં જે રિસેક્શનિંગનું કામ છે, ડ્રેજિંગનું કામ છે, મોડિફિકેશનનું કામગીરી છે, 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી, હું વડોદરા મહાનગરપાલિકાની આખી ટીમને અભિનંદન આપું છું કે 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું અને 100 દિવસમાં આ પ્રોજેક્ટ કઈ રીતે પૂર્ણ થઈ શકશે તે માટે અલગ અલગ સ્તર પર અનેકવાર બેઠકો થઈ, ચર્ચાઓ થઈ, એના પ્લાનિંગના માધ્યમથી એ કામગીરી ચાલુ કરવામાં આવી છે. આજે વડોદરાના સૌ નાગરિકોને જણાવતા મને આનંદ થાય છે કે માત્ર 45 દિવસમાં 50% વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરરોજનું ટાર્ગેટ હતું 1% કામ. 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી 7.5 લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ખૂબ મોટી સફળતા છે. અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. અને આની ડિટેલ બેઠક પૂર્ણ થયા પછી આપ સૌ લોકો જોડે જરૂરથી અમે ચર્ચા કરીશું. કોર્પોરેશન દ્વારા તો કામગીરી કરવામાં આવી જ રહી છે 24 કિલોમીટરના એરિયામાં, પણ બાકીની જે 25 કિલોમીટરની જે કામગીરી છે સિંચાઈ વિભાગ દ્વારા ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે, તો વડોદરા શહેરને ફરીવાર આનો ભોગ બનવું પડે એવું લાગે છે. ભાઈ, આ કામગીરી 100 દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું છે. વડોદરા શહેર, વડોદરા મહાનગરપાલિકા
આ દેશની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું, કહેવું, વાયદો આપવો એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, ટેન્ડર પ્રોસેસની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા જ દિવસોની અંદર 50%થી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને વરસાદ પહેલાં મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે અને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે. અને આ કામગીરી આવનારા વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે. આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે. સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના જીવાદોરી, વડોદરાના આશીર્વાદ રૂપી આ જે યોજના છે અને કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ તે દિશામાં આગળ વધે. સમીક્ષા તમે કર્યા બાદ હવે શું સૂચનો આપશો? અત્યારે શું લાગે છે? સમીક્ષા પહેલા સૂચનો હોય ભાઈ, તમે જે નિરીક્ષણ કર્યું તેના પરથી તમે અત્યારે સમીક્ષાના આધારે જ સૂચન નક્કી થાય. સમીક્ષા પહેલા જ તમે સૂચન પૂછી લેશો ભાઈ. સાહેબ, વિશ્વામિત્રી સિવાય વાત કરીએ, પાકિસ્તાનમાં જે નાગરિકો આપણા રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં રહી રહ્યા છે, એમને પાછા મોકલવા માટે સરકારની શું તૈયારી છે? તો કઈ રીતના એ લોકોને પાછા, વડોદરામાં પણ 11 થી વધુ નાગરિકો અત્યારે રહી રહ્યા છે. પેલા આગળ વાળો જ નહીં. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષસ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ. અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની. અને આ પ્રકારના Subscribe now and press the bell icon. Never miss an update.